જય માતાજી દોસ્તો, ઘણા બધાના સવાલ જવાબ છે કે કોઈ કોમેન્ટમાં કર્યા છે, કોઈ મેસેન્જરમાં કર્યા છે કે કૃષ્ણા દીદી તમે દાંતમાં શું કરાવ્યું? તો દાંતની અંદર મેં કરાવ્યું છે વિનિયર કોટિંગ. કારણ કે નીચેના ભાઈ જે દાંત હતા એ થોડા ખરાબ થઈ ગયા હતા, તો દાંત મારે કઢાવવા પડે એમ હતા. તો નવા સિરામિકના દાંત મેં બનાવડાવ્યા હતા. તો ત્યારે ડૉક્ટરે સજેસ્ટ કર્યું કે કૃષ્ણાબેન તમે સ્માઇલ કરાવી નાખો, વિનિયર કોટિંગ બહુ કોસ્ટલી નથી અને તમારા દાંત ખારા પાણીના લીધે તમારા એ બાજુના દાંત છે તો થોડા ખેરી ખાઈ ગયેલા છે. તો એક જે આગળનો દાંત હતો એમાં ક્રેક હતો, એક આગળ જતાં ક્યારેક તૂટવા કરશે. એક બે દાઢ થોડી ખરાબ થઈ ગઈ હતી, તો ઘણું બધું રિપેરિંગ કરાવવાનું હતું ને. તો ડૉક્ટરની સલાહથી પછી મેં ઘરમાં વાત કરી કે ભાઈ વિનિયર કોટિંગ કરાવવાનું કહે છે. અને દાંતની સ્માઇલ જો આગળના ઉપરના 6 દાંત, નીચેના 6 દાંત, 12 દાંતની મેં વિનિયર કોટિંગ કરાવ્યું. એટલે કે ખારા પાટના જે પાણીના લીધે અમારા જે દાંત હતા પીળા જેવા કે ડાઘાવાળા, એના લીધે. કારણ કે અવારનવાર મારે આ વસ્તુનો સામનો કરવાનો થતો હતો, ટ્રોલિંગ થવું પડતું હતું કે તમે કંઈ ખાવ છો, ગુટખા ખાવ છો, મસાલો ખાવ છો વગેરે. તો ભાઈ અમારા ગામ છે જે લાઠી, લીલિયા, અકાળા, પછી આ બાજુ આવો તો મતિરાળા, કૃષ્ણગઢ, આંસોદર, ભીંગરાડ, એકલારા, સાજણટીંબા, આજુબાજુના સનાળિયા, ઘણા બધા એટલા બાજુના ગામડા છે. ત્યાંના બધાના ખારાપાટના જેટલા ગામડાઓ છે તેના બધાના દાંત આછા પીળા કલરના અથવા તો થોડા થોડા ડાઘવાળા, કે જાણે કોઈ આપણે વ્યસન હોય ને એ ટાઈપના દાંત થઈ જાય, છોકરી છોકરા બધાના. તો અત્યારે થોડાક ફેમસ થયા એટલે વધારે લોકોના નજરમાં ચડતા હોય. તો વારંવાર એવી કમેન્ટો આવતી હોય છે કે મેસેજમાં એવા કોઈ સવાલ કરતા હોય છે કે તમારા દાંત કેમ આવે છે? તો ભાઈ બ્રશ એક વાર 2 ટાઈમ કરતા હોઈએ છીએ, પણ બ્રશના લીધે નહીં, અમારા ગામના પાણીના લીધે દાંત ખરાબ છે. જે લોકોને વાત ખોટી લાગતી હોય ખારાપાટના ગામડાને મુલાકાત કરજો. અને અત્યારે કદાચ આ નવી જનરેશન છે, ગામના પાણીના તળ, તે પહેલાં તો તળના પાણી હતા એટલા માટે કે પ્રેગ્નન્ટ લેડી હોય ને એના બાળકના પણ દાંત એવા આવતા. મારા ક્રિશને પણ હું આણું ગઈ હતી અને એને નીચેના દાંત છે લાઇટ પીળા કલરના છે અને બહુ ખરાબ નથી. પણ કદાચ એના મમ્મી પહેલી ડિલિવરી વખતે અથવા તો કોઈ સુવાવડ વખતે એના મામાના ઘરે કરી હોય તો વાત 2 નંબરની છે. બાકી જેની ડિલિવરી કે પ્રેગ્નન્સી અમારા ખારાપાટના ગામડાઓમાં થયેલી છે એ બધાના દાંત એવા ખરાબ છે, નાના મોટા વૃદ્ધો એ બધા. જોકે અત્યારે પાણી મહીસાગરનું, નર્મદાનું કે કાળુભારનું નદીઓનું પાણી આવવા માંડ્યું એટલે હવેના જે નવી જનરેશન છે એના લોકોના દાંત સારા છે, બરાબર. બાકી જે અમારી એજના છે અને અમારી આગળની પેઢી છે એ બધાના દાંત આવા ખરાબ હતા. પણ મેં અત્યારે ટ્રીટમેન્ટ કરાવી છે. વ્યક્તિગત બધાને જવાબ ન આપી શકું કમેન્ટમાં કે મેસેન્જરમાં, એટલા માટે થયું કે ચલો એક વિડીયો કરી અને વિડીયો થ્રુ જવાબ આપું કે મેં દાંતની અંદર વિનિયર કોટિંગ કરાવ્યું છે. અને તમારે પણ જો દાંત ખરાબ હોય અને તમારે પણ આવું વિનિયર કોટિંગ કે કોઈ ટ્રીટમેન્ટ કરાવી હોય તો હું તમને આની અંદર એડ્રેસ નાખું છું કે રચનાની નાકે કાર્તિક ડેન્ટલ કેર છે. ડૉક્ટર પણ બહુ અનુભવી છે અને બહુ સારા નેચરના છે અને ખર્ચો પણ એટલો બધો ખાસ નથી થતો, બહુ કોસ્ટલી નથી હોતો. તો મુલાકાત